પોરબંદરના ઘેડ પંથકના મંડેર ગામે એક નરાધમ શિક્ષકે 12 વર્ષીય માસૂમ વિદ્યાર્થીને ધમકી આપી ચાર વખત દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીની તુરંત અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ઘેડ પંથકના મંડેર ગામે રહેતી એક મહિલાએ માધોપુર પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેની 12 વર્ષની અને 10 માસની પુત્રીને શાળાએ જવાનો સમય થયો હોવા છતાં ઇનકાર કરી દીધો હતો અને બાળકીએ રડતા રડતા પોતાની આપવીતી વર્ણવી હતી, જેમાં તેના શિક્ષકે તેની સાથે ખરાબ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું, જેને લઈ અને સમગ્ર પરિવાર હચમચી ગયો હતો। આ બાળકી સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને તે શાળાના શિક્ષક વિપુલ ગોહેલ બળજબરીથી કપડાં કાઢી નીચે સુવડાવી દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં પરંતુ આ નરાધમે બીજા દિવસે પણ સ્કૂલની બિલ્ડિંગના બીજા માળે લઈ જઈ ફરીથી બળજબરીથી આ માસૂમ બાળકી સાથે ખરાબ કામ કર્યું હતું અને તે પછી બીજા દિવસે પણ અલગ અલગ સમયે 2 વખત ખરાબ કામ કર્યું હતું અને જો કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારે બાળકીની વાત સાંભળી તેના પરિવારે તુરંત સમગ્ર પરિવારને જાણ કરી હતી અને સમાજના આગેવાનોને પણ જાણ કરી હતી। ત્યારબાદ બધા શાળાના આચાર્યને મળવા ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી અને તુરંત નરાધમ શિક્ષક વિપુલને પકડી પોલીસ મથક ખાતે વધુ પૂછપરછ અર્થે લાવી હતી। સમગ્ર મામલે બાળકીની માતાએ ફરિયાદી બની શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે। પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંડેર ગામ ખાતે મંડેરમાં આવેલ સરકારી પ્લે સેન્ટર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી આશરે 13 વર્ષ ઉંમરની એક બાળકી સાથે તે જ શાળામાં સરકારી નોકરી કરતા શિક્ષક દ્વારા દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક મંડેર ખાતે જઈ જે ભોગ બનનાર બાળકી તથા તેના પરિવારજનો, તેના માતા વગેરે એમની ફરિયાદ લેવામાં આવેલ છે। આ બનાવમાં વિગત એવી છે કે મંડેર પ્લે સેન્ટર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા એમની જ ક્લાસમાં એમના જ વર્ગમાં ભણતી 8મા ધોરણમાં ભણતા 13 વર્ષ આશરે ઉંમરની છોકરીને એકલામાં બોલાવી કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેળી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે। આ પ્રકારની ઘટનાઓ બનેલ છે। આ જે ભોગ બનનાર છે એમના દ્વારા તેમને સાથી તેમના જે વિદ્યાર્થીનીઓ છે તેમને તથા તેમના ઘરે એમના માતાને આ વાત કરવામાં આવેલ, જેથી તેમના માતા અને એમના પરિવારજનો દ્વારા પોલીસમાં આવી અને ફરિયાદ કરવામાં આવેલ છે। હાલ આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યાએ દુષ્કર્મ થયેલ છે એ જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે, જે વિટનેસ છે એમની પણ તપાસ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કાર્યવાહી કરવાની ચાલુ છે। 26 જાન્યુઆરી તથા એની પહેલાના નજીકના દિવસોમાં લગભગ 3 થી 4 વખત આ દુષ્કર્મ થયેલું છે એ પ્રકારની અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। આ જે આરોપી શિક્ષક છે એ અન્ય જિલ્લાઓમાંથી હમણાં જ જિલ્લા ટ્રાન્સફર લઈ અને પોરબંદર જિલ્લામાં ફરજ માટે આવેલ હતા અને લગભગ 2-2.5 મહિનાથી આશરે એટલા મહિનાથી જ અહીંયા મંડેર શાળામાં એ ફરજ બજાવી રહ્યા છે। આમાં બીએનએસની જે બળાત્કારની કલમો છે એ વારંવાર બળાત્કારની કલમો છે તથા પોક્સો એક્ટ, કારણ કે બાળકીની ઉંમર 13 વર્ષની છે જેથી પોક્સો એક્ટ હેઠળ આમાં ગુનો નોંધવામાં આવ્યો। બનાવના પગલે મંડેર સહિત ઘેડ પંથકમાં શિક્ષક સામે રોષ જોવા મળે છે। 40 વર્ષીય નરાધમ શિક્ષક મંડેરની શાળામાં ધોરણ 6 થી 8ના મદદનીશ શિક્ષક તરીકે 19/12/2024થી ફરજ બજાવે છે અને શિક્ષક તરીકે 2017માં શિક્ષક વિભાગમાં જોડાયો હોવાનું જાણવા મળે છે। ત્યારે તેણે અન્ય કોઈ બાળકી સાથે પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હાલ તો આ હવાસની હેવાનિયત ભર્યા પૂજારીને ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપના ટીવી સ્ક્રીન પર દેખાતો આ એ જ શિક્ષક છે
જેને શિક્ષક જગતને શર્મસાર કરી નાખ્યું છે. એક માસૂમ બાળકી કે જેને કંઈ ખબર પણ પડતી નથી, તેની સાથે હેવાનિયતભર્યું કૃત્ય આ શખ્સે કરતા સમગ્ર જિલ્લામાંથી ફિટકાર વરસી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.